પરીક્ષિત મહારાજે પોતાના હસ્તિનાપુરનો રાજ ખજાનો જોવાની માટેની ઈચ્છા થઈ। રાજ ખજાનો જોયો અને જેવો રાજ ખજાનો જોયો તો એમાં એક સુંદર હીરા મુકુટ જડિત એક મુકુટ હતો અને મુકુટને પહેરવાની ઈચ્છા થઈ। એ મુકુટ પહેરવાની ઈચ્છા થઈ અને મુકુટ પરીક્ષિત મહારાજે ધારણ કર્યો અને જેવો એ મુકુટ પરીક્ષિત મહારાજે ધારણ કર્યો અને આ બાજુ પરીક્ષિત મહારાજ એ શ્રમિક ઋષિને કહે છે, પણ શ્રમિક ઋષિ સમાધિ અવસ્થામાં છે, સમાધિ અવસ્થાની અંદર બિરાજમાન છે। શ્રમિક ઋષિએ કાંઈ પણ જવાબ ન આપ્યો। પરીક્ષિત રાજાએ પોતાનું બાણ કાઢી અને બાજુમાં એક મરેલો સર્પ હતો એ સર્પને શ્રમિક ઋષિના ગળાની અંદર પહેરાવી દીધો અને શ્રમિક ઋષિના ગળાની અંદર જેવો સર્પ પહેરાવ્યું અને પરીક્ષિત મહારાજ ત્યાંથી વિદાય થયા। અને આ બાજુ એક ગુરુકુળના વિદ્યાર્થીઓએ જઈ અને શૃંગી ઋષિને કહ્યું કે તમારા પિતાશ્રીના ગળાની અંદર મરેલો સર્પ છે, કોકે પહેરાવ્યો છે। શૃંગી ઋષિએ જળ હાથની અંદર લઈ અને એવો સંકલ્પ કર્યો કે જેને પણ મારા પિતાશ્રીના ગળાની અંદર મરેલો સર્પ પહેરાવ્યો છે, આજથી લઈ અને 7મા દિવસેનું તક્ષક નાગ કરડવાથી એનું મૃત્યુ થશે, એવો શ્રાપ શૃંગી ઋષિએ આપ્યો છે।